श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 38 सनंद हुकम की આપણે આવ્યા છે। હુકમે પડદા ઉડાવ્યા कर देऊ सब पहचान तुम सो गोसे बैठ के दिखाऊं सब निशान। હુકમે પડદા ઉડાવ્યા ગઈકાલે આપણે જોયું કે જે ફરિશ્તાની જે બધી વાત હતી, ફરિશ્તાઓ શું કરતા, બ્રહ્માંડ કેવું છે, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, કોના માટે બનાવ્યું, આ બધું જોયું, કોણ અહીંયા આવીને શું કરી રહ્યા છે। હવે કે હુકમની વાત કરું એમ કે છે, તો કે હુકમે પડદા ઉડાવ્યા કે રાજ્ય મહારાજના હુકમથી કે અજ્ઞાનતાનો પડદો ઉડી ગયો। રાજ્ય મહારાજના હુકમથી આ અજ્ઞાનતાનો પડદો ઉડી ગયો। સિમ્પલ એનો અર્થ પહેલા સમજી લે, પછી એનો ગૂઢાર્થ સમજીએ। कर देऊ सब पहचान, बधी पहचान पण करावी दीधी। जो પડદો ઉડી ગયો હોય, पहचान થઈ ગઈ હોય, તો આપણે ધણીના ચરણોમાં જાગૃત થઈ જાય। સાચી વાત કે ખોટી વાત? તો વાસ્તવમાં ખરેખર આપણો પડદો ઉડી ગયેલો છે। પડદા હટા કર દેલો, આ એક ભજન છે ને, સજદા કબૂલ कर दो अब तो पिया हमारा। पर्दा हटा कर देख लो हम तुम जुदा नहीं है, औकिक भजन છે। તો હવે પડદા હટાકર રાજ્ય મહારાજને જોવાનું છે। રાજ્ય મહારાજને તો ખબર છે, પણ આપણે પડદા હટાવીને જુઓ તો હમ તુમ જુદા નહીં है। તો રાજ્ય મહારાજ કે જે હુકમે તો પડદા ઉડાડ્યા, રાજ્ય મહારાજે તો બધું આપી દીધું। એમ જે પડદો હતો એ પડદો પણ ઉડાવી દીધો, પણ तुम न समझो तो मैं क्या करूं। तुम मीन्स मोमिनो, मैं तो बधी नींद आपी दीधी, સબવિધ વતન સહિત તમારા માટે જ હું આવેલો છું। જબરાઈલ અસરાફીલ આપણા માટે જ છે। હુકમે પડદા ઉડાવ્યા कर देऊ सब पहचान तुम सो गोसे बैठ के હવે હું તમને પૂરી પહેચાન કરાવું છું એમ કહે છે। गोसे मीन्स एकांत ની અંદર બેસીને, तुमको गोसे बैठ के देऊंगी सब निशान, देऊंगी सब निशान, કે હું એકાંતમાં બેસી અને હું તમને બધા જ નિશાન બતાવી રહી છું એમ છે। બતાવો। હવે આ નિશાન સમજવા માટે આપણે એકાંતમાં તો બેસવું પડે ને। આજે નિશાન સમજવા હોય, રાજ્ય મહારાજ કે છે હું બતાવું તમને એકાંતમાં બેસીને, પણ આપણી પાસે સમય છે એકાંતમાં બેસવાનો? એકાંતમાં બેસવું એટલે આ મનને સ્થિર કરી દેવું। મનને સ્થિર કરી અને ધણીની અંદર ધણી શું કે છે એ વાત તો સાંભળો કોઈ દિવસ। એકાંતમાં બેસી અને આ તમને બધા નિશાન બતાવી દઉં। આ એકાંત છે। પછી એકાંત એટલે ભલે તમે અંદર હો, ભલે તમે એક રૂમની અંદર હો, પણ જ્યાં સુધી તમારું મન શાંત ન થાય
ત્યાં સુધી એકાંત ન કહેવાય. ભલે તમે જાહેરની અંદર હો, પણ તમારું જો મન શાંત હોય તો તમારું એકાંત છે. બાહ્ય બહાર ગમે એટલું ઘોઘાટ થતું હોય, પણ તમે અંદરથી તમારી શાંતિ હોય તો તમે ધની સાથે બેસીને વાત કરી શકો છો. ગમે એટલું ઘોઘાટ હોય તો છો તો. અને ગમે એટલું શાંત હોય પણ તમારું મન શાંત ન હોય તો એકાંત એકાંત નથી. તો એકાંતમાં બેસી અને આ બધા જ તમને નિશાનું બતાવી દો એમ કે છે. હુકમે બાત વતન કી જો હે કુછ ખસમા गो से तुमको कहूंगी जो हुआ मुझे हुक्म. હુકમે બાત વતન કી, ધામની વાત અને ધનીની વાત, આ બે સિવાય બીજી કશી વાત નથી. હુકમે બાત વતન કી જો હે ગુજ ખસમ, જો હે ગુજ ખસમ, આપણા ઘરની વાત. કહેવાનો મતલબ કે આપણા ઘરની વાત. અને આપણા ઘરની જે વાત હોય એ બીજું કોણ સમજે? આપણા ઘરની જે વાત હોય એ બીજું કોણ કે આપણા સિવાય? કે એ વાતો મને મહામતી કે છે, એ વાતો મને બતાવી દીધેલી છે એમ કે. તો હવે જો ઇન્દ્રાવતીને જો આ બધી વાતો બતાવી હોય તો આપણને કેમ નહીં? જ્યારે ધનીજી પાસે આપણે બેસીએ, વાણીની ચર્ચા, વાણીનું મંથન કરવા બેસીએ, ત્યારે આપણે એવું સમજો કે આપણે જ ખુદ ઇન્દ્રાવતી છે. તો આપણને ધની બતાવી રહ્યા છે. ધની આપણને બતાવી રહ્યા છે. જો ઇન્દ્રાવતીજીને બતાવી રહ્યા હોય તો આપણને પણ બતાવી શકે. એ પરમધામના બ્રહ્મ સૃષ્ટિ છે તો આપણે પણ નથી? લાવો ભાવ, લાવો ભાવ. હુકમે બાત વતન કી જો હે ગુજ ખસમ, જે વતનની વાત છે, જે ગુજમાં ગુજ છે, આપણા ઘરની વાત, આપણા બેડરૂમની વાત. ગોસે તુમકો કહુંગી જો હુઆ મુझे હુકમ, કે મને હુકમ થયો છે એમ કે છે. મને હુકમ થયો છે. મને એટલે કોને? તો અહીંયા જાહેરની અંદર જઈએ તો કે મને હુકમ થયો છે એમ કે છે, એટલે હું બતાવી દઉં એમ. હવે આપણે ધનીજી સાથે જયારે વાત કરતા હોઈએ અને આ વાત તો આપણે બધા પોતપોતાની પર લઈએ કે ભાઈ ધનીજીએ આપણને કહ્યું છે કે તું આ બધી વાતો હવે તું બતાય, તું એકાંતની અંદર બધા સુંદર સાથને તું બતાય, એટલે હું તમને બતાવી દઉં છું એમ કે છે. મહામતી ઇન્દ્રાવતીજી શું કે છે કે હવે જે મને હુકમ થયો છે તો હું બતાવું છું. ઇન્દ્રાવતી તો પહેલા પુકાર કહેતી હતી કે આ બધી વાતો અહીંયા કરવાની એમ. રાજી મહારાજ કહે છે મારા સાથ માટે કરવાની. હું આ નહીં વાતો કહું તો મારો સાથ જાગશે કેમ? અને એટલા માટે કે ઇન્દ્રાવતીજી તો ના પાડતા હતા કે આ બધી વાતો અહીંયા ન થાય, તો કે આ બધી વાતો હું નહીં બતાવું તો સાથ કેવી રીતે જાગશે? એટલે કે છે કે મને હુકમ થયો છે, મને હુકમ થયો છે એટલે હું તમને એકાંતની અંદર બતાવું, એકાંતની અંદર બતાવું. હવે એકાંત શું છે એ પણ સમજાવ્યું. એટલે કહેતી હું ઉમત કો, આ જે વાત છે શું કે છે, હું ઉમતને કહું છું સુનસી સબ સંસાર, આખો સંસાર સાંભળશે, આખી દુનિયા સાંભળશે, પણ મકસૂદ તિનકો હોયસી કરસી એ વિચાર. આનો લાભ કોને મળશે? જે આની પર વિચાર કરશે, આની પર ડૂબશે, આની અંદર ડૂબશે, એને મળશે લાભ. અને કોણ છે? મોમીનો સિવાય બીજું કોઈ નથી. મોમીન હશે એ જ, નિસ્બતી હશે એ જ લેશે. निशान बका हक अर्श के, निशान बका हक अर्श के, सो सब देऊंगी तुम
પણ પહેલે નેક એ કહું જો તુમ વાસ્તે હુઆ હુકમ. કે જે પરમધામના જે બધા નિશાન છે હું તમને બતાવું. પરમધામના જે બધા નિશાનો છે, પરમધામના 25 પક્ષ છે એ હું તમને બતાવું. પણ એ પહેલા મને જે હુકમ થયો છે કે એ હું તમને જણાવું. પણ પહેલે નેક એ કહું, પણ પહેલે નેક એ કહું જો તુમ વાસ્તે હુઆ હુકમ. કે તમારા માટે જે હુકમ થયો છે, તમારા માટે મીન્સ મોમીનો માટે, બ્રહ્મ સૃષ્ટિ માટે જે હુકમ થયો છે એ હું તમને પહેલા બતાવું. કહું હુકમ હક ને, કહું હુકમ હક के जो बैठे कदमों मोमीन सो हमेशा अर्श में ताए मेहर बड़ी बातन. કે જે આ કોના માટે હુકમ થયો કે જે મોમીનો રાજી મહારાજના ચરણોની અંદર કહું હુકમ હક કે જો બેઠે કદમો મોમીન. કોને બતાવવાની વાત કરે છે? તો મોમીનો, જે મોમીનો રાજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે, જેમની પર આત્મા પરમધામની અંદર છે, મૂળ મિલાવાની અંદર છે, એમના માટેની વાત છે. જો બેઠે કદમો મોમીન, જો બેઠે કદમો મોમીન सो हमेशा अर्श में ताए मेहर बड़ी बातन. કે એ મોમીનો પર, આ મોમીનો પર सो हमेशा अर्श में ताए मेहर बड़ी बातन. ताए मेहर बड़ी बातन કે મોમીનો પર રાજ્ય મહારાજની જે મહેર છે, બાતુની મહેર બહુ જ મોટી છે એમ કે છે. બાતુની મહેર. કે બાતુની મહેર એટલે શું? કોઈને લાગે કે બાતુની મહેર એટલે શું? કે રાજ્ય મહારાજના જે ઈશારા છે, એક સરસ એનું ઉદાહરણ આપ્યું એટલે સમજ પડશે. કે આપણે કોઈના ઘરે જઈએ, ઘરે ગયા, એમની લિવિંગ રૂમની અંદર બેઠા છીએ આપણે બધા, ને બેઠા છીએ અને ઘરના જે વડીલ છે, સાસુમાં છે, એ વહુને ઈશારો કરે છે. આંખનો ઈશારો કર્યો. સાસુમાએ વહુને આંખનો ઈશારો કર્યો. એ ઈશારો આપણે બધાએ તો જોયો, ઈશારો. પણ સાસુમાં શું કહેવા માંગે છે એ એમની વહુ સમજી ગઈ. આપણે ઈશારો તો જોયો ખરો, પણ આપણને એની સમજ ન પડી કે ભાઈ આ ઈશારો શા માટે કરે. પણ એક પત્ની છે, એ જે ઘરની મેમ્બર છે, એ સમજી ગઈ કે આ ઈશારો શા માટે કર્યો, કે શું કહેવા માંગે છે મારી સાસુમાં. એમ રાજ્ય મહારાજ અહીંયા જે ઈશારો કરી રહ્યા છે, જે બતાવી રહ્યા છે, એ બધા આખું બ્રહ્માંડ જોવે છે, વાંચે છે, બધું જ કરે છે. પણ એ શું કહેવા માંગે છે એ મોમીનો સિવાય સમજ નહીં પડે એમ કે છે. મોમીનોને સમજ પડશે. ભલે તમે બધા જ વાંચો એને ગમે તે કરો, પણ જેનું બાતુન છે, મહેર બાતુન, આ જે મહેર બાતુન છે એ મોમીનો પર વધારે છે. તાએ મહેર બડી બાતુન, તાએ મીન્સ તેની અંદર, એ મોમીનો ઉપર તાએ મહેર બડી બાતુન, જે બાતુની મહેર છે એ મોમીનો પર વધારે છે. જેમ બધાએ શબ્દ આપણે ઈશારો, આંખનો ઈશારો તો જોયો, પણ એ સાસુમાં શું કહી રહ્યા છે એ આપણે પછી આપણે બધા બેઠા છે, બધી કલ્પનાઓ કરીએ, વસ્તુ જુદી છે કે આ કહેવા માંગે છે, આ કહેવા માંગે છે, આ કહેવા માંગે છે, બધા સંશયો સાથે કલ્પના કરીએ. પણ જે પત્ની છે, ઘરની મેમ્બર છે, એને તો ખબર પડી ગઈ ને કે મારી સાસુમાં મને આ જ કહેવા માંગે છે. ત્યાં પછી કલ્પનાઓ ન હોય, ત્યાં સંશય ન હોય કે મને આ જ કહેવા માંગે છે. ત્યાં ચોક્કસ છે. અને એ મહેર છે, એ મહેર આપણી પર વધારે છે. બીજા બધા વાણી વાંચે, ગ્રંથો બધા વાંચે, પણ એ બધી ચિઠ્ઠીઓ આપણી છે, તો આપણને એની અંદરથી સમજ પડે. એ લોકો તો અર્થ કાઢે, એના સંશયો સહિત અર્થ કાઢે, પણ આપણે ચોક્કસ છે. અને આ મહેર બાતુન વધારે છે. ખસમે મહેર દિલ પર, खसमे हमारे दिल पर ऐसा किया हुक्म
तो यो दिल में उपजा माग खेल खसम। खसम है हमारे दिल पर, खसम है हमारा दिल पर ऐसा किया हुक्म। राज्य महाराजे जाहिर ની અંદર રાજ્ય મહારાજે અમારા દિલ પર એવો હુકમ કર્યો, તો આ જાહેરી અર્થ છે। તો યો દિલ में ઉપજા, તો અમારા દિલમાં ઉત્પન્ન થયું કે ભાઈ આ ખેલ જોવા માંગ્યા। સરળ અને સિમ્પલ, એ આ જાહેરી અર્થ છે। પણ આનો બાતુની અર્થ હવે કે મહેર બડી બાતુન, તો આનો બાતુની અર્થ શું છે? બાતુન અર્થ શું છે? तो राज्य महाराजे हमारा दिल पर ऐसा किया हुक्म। હવે ऐसा किया हुक्म, હવે પરમધામ ની અંદર જો એકદિલી છે, જો વાહિદત છે, તો હુકમ હોઈ શકે ખરો? પહેલામાં પહેલી આ વસ્તુ જો સમજો। હુકમ કરીએ છીએ, પણ આ હુકમ શું છે એને સમજો ગહેરાઈથી। જો એકદિલી હોય તો હુકમ નથી ચાલતો, ત્યાં એકદિલી હોય ત્યાં હુકમ નથી ચાલતો। જો એકદિલી હોય ત્યાં વધઘટ પણ ન હોય, તમારો પ્રેમ વધારે ને મારો પ્રેમ વધારે, આવું ન હોય। જો એકદિલી હોય ત્યાં મારી તારી ન હોય। આપણે બધા એક છીએ, તો મારી તારી હોય ન હોય। એટલે જો એકદિલી છે ત્યાં કશું જ નથી એમ। બીજું છે જ નહીં એમ। હવે અહીંયા શું કે છે? રાજ્ય મહારાજનો હુકમ, ऐसा किया हुक्म। હવે તો અહીંયા શું કે છે? આપણી સમજ પ્રમાણે શું કે છે કે રાજ્ય જો એકદિલી છે, જો વાહિદત છે, પરમધામ ની અંદર વાહિદત છે, એકદિલી છે, ત્યાં વધઘટ આવી ક્યાંથી? ત્યાં માંગવાનું આવ્યું ક્યાંથી? આશિક અને માસુક બંને ઓતપ્રોત છે, તો કેવી રીતે માંગી શકે? પણ કે છે રાજ્ય મહારાજે એમના દિલમાં ઉપજાવ્યું, તો યો દિલ में ઉપજા। રાજ્ય મહારાજે હુકમ કર્યો તો કે આ દિલમાં ઉપજ્યું। વાસ્તવની અંદર શું કર્યું રાજ્ય મહારાજે? ત્યાં એકદિલી છે, કદાપી ન ઉપજે, કદાપી હુકમ ન કરે। તો રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત્તાનું સ્વરૂપ લઈ લીધું। પુરુષ એક લીલા દો, આનંદ લીલા અને સત્તાની લીલા, એ મારું જ સ્વરૂપ છે। પુરુષ એક લીલા દો, આનંદ લીલા ને સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ, સત સ્વરૂપની લીલા અને આનંદ સ્વરૂપની લીલા। રાજ્ય મહારાજે સત સ્વરૂપ પોતાના દિલમાં લઈ લીધું। હવે પોતાના દિલની અંદર લીધું સત સ્વરૂપ, એટલે રૂહો છે એ વેરવિખેર થઈ ગઈ। પરમધામની અંદર, આ પરમધામની વાત છે, રૂહો છે વેરવિખેર થઈ ગઈ। પોતાના દિલની અંદર સકાવ્યો કે આપણે આ બધું રાજ્ય મહારાજને આટલો બધો પ્રેમ કરીએ છીએ, છતાં ધણી આવું શા માટે કરે છે આપણી સાથે? છતાં ધણી આવું શા માટે કરે છે? ઈશ્કરબદ શરૂ થઈ ગયો। અહીંયા પણ તમે જો સંસારની અંદર તમે કોઈની સાથે સરસ રીતે બોલતા હો ને એકદમ તમે બોલવાનું બંધ કરી દો, તો વિચારવા પડી જાવ ને કે ભાઈ શું થયું એમ? એવું તો શું બન્યું કે બેન કે એ ભાઈ સત્સંગમાં આવવા બંધ કરી દીધું એમણે? આપણે વિચારીએ કે ન વિચારીએ? એવું તો શું બન્યું આપણે અહીંયા આગળ સત્સંગની અંદર કે બેન આવવાનું બંધ કરી દીધું? કો તો આપણો સત્સંગ નથી ગમતો, કો તો આપણી કંપની નથી ગમતી, ઘણા ઘણા વિચારો આવે ને। કો તો કોઈ એમનું અપમાન કર્યું। અહીંયા સત્સંગની અંદર જો કોઈ કોઈનું અપમાન કરે તો પછી વાહિદત કેવી? એ પણ જોડે વિચારો ને। હસી મજાક જ્ઞાન સાથે ગમત આપણે ન કરીએ, ન લઈએ, તો પછી એ જ્ઞાનને શું કરવાનું? પ્રેમ સાથે તમે જ્ઞાન સાથે ગમત, ગમત સાથે જ્ઞાન। એટલે આપણે વિચાર કરી કે શું થયું એમને? એમ રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત્તા લીધી
પોતાના દિલની અંદર સત્તા લીધી તો રૂહો ઈશ્કરબદ્ધ કરી બેઠી અને પછી માંગ્યું, પછી મંગાવ્યું. કેમ? નહીં તો એક દિલી છે ત્યાં આગળ. એટલે રાજ્ય ઉપજાયું તો કેવી રીતે ઉપજાયું? તો યો દિલ મેં ઉપજ્યા. શા માટે ઉપજ્યું? દિલની અંદર શા માટે ઉપજ્યું? જુદાગી આવી ગઈ એટલા માટે ઉપજ્યું. મારી તારી એટલા માટે થઈ. જુદાગી આવી ગઈ. આનંદ સ્વરૂપ હતા આપણે. રાજ્ય મહારાજ આનંદમાંથી ખસી અને સત્તામાં આવી ગયા. સત પોતાના દિલમાં ધારણ કર્યું આનંદ સ્વરૂપ ને ખસડી અને સત્તાનું સ્વરૂપ લીધું તો રૂહો વેર વિખેર થઈ ગઈ. એટલે કે છે કે દિલમાં ઉપજાવ્યા. તો આ રીતે ઉપજાવ્યું. તો યો દિલ મેં ઉપજા માગે ખેલ ખસમ. હવે કે આ ખેલ અમારે જોવો છે એમ કે છે. આ ખેલ જોવાની ઈચ્છા અમને પેદા થઈ. એ પુરુષ કોણ છે એ પણ ઉપજાયું. એ પુરુષ કોણ છે સુલીલા કરે છે એ પણ અમારે જોઈ છે. ઈશ્કરબદ્ધ કરી બેઠા તો હવે ઈશ્કરનો બેવરો પણ. આ બધું એક સાથે છે. એટલે એવું ના સમજો કે ખાલી આના માટે કે પુરુષ કોણ છે ને શું ખેલ કરે છે અમારે જોવું છે. એ વાત પણ છે. રાજી મહારાજે પહેલા પોતાના દિલમાં કારણ મહાકારણ યાદ કરો. રાજી મહારાજે પોતાના દિલમાં પહેલા લીધું કે રૂહોને મારી પહેચાન હું કોણ છું એને સમજ નિકુંજના વનની અંદર મારે એમને મારી પહેચાન કરાવવી પડશે. જ્યારે એમને પોતાના દિલમાં લીધું ત્યારે અક્ષરે કહ્યું કે ભાઈ રંગમાં શું લીલા થાય છે એ મારે જોવી છે. અને પછી રૂહોના દિલમાં આવે છે. तब हम मोमिन मिलके खेल मांग्या हादी हक पे. ત્યારે અમે રૂહોએ બધા ભેગા થઈ અને આ ખેલ જોવા માંગ્યા એમ કે છે. તબ ખેલ માગ્યા હાદી હક પે. કે અમે આ ખેલ અમારે જોવો છે. હવે રાજ્ય મારા પાસે છે કે અમારે આ ખેલ જોવો છે. तब हुक्म पहले पैदा किया हमारी नजर हुई खेल में. तब हुक्म पहले पैदा किया. આ ખેલ અમારે જોવો છે તો હવે પેલા બ્રહ્માંડ બનાવ્યું એમણે. આગલા પ્રકરણમાં જોઈ લીધું કે શા માટે બ્રહ્માંડ બનાવ્યું, શું કરવા બનાવ્યું, કોના માટે બનાવ્યું, કેવું બનાવ્યું, કોણે કોણે એને સાથ આપ્યો, એ બધું જોયું. હવે એ કહે છે કે રાજ્ય મહારાજે આ બ્રહ્માંડ બનાવ્યું અને બ્રહ્માંડ બનાવ્યા પછી તબ હુકમે પહેલે પેદા કિયા હમારી નજર હુઈ ખેલ મેં. હમારી નજર હુઈ ખેલ મેં. આપણું તન તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે પણ આપણી સુરતા અહીંયા આવેલી છે. આપણી સુરતા અહીંયા આવેલી છે. આપણી દ્રષ્ટિ ફેરવી દીધી. આને એક સમજાવું કે આ કેવી રીતે. તમે ઘરની અંદર બેઠેલા છો, ટીવી જોવા બેઠા છો અને ટીવી ની અંદર કોઈ સરસ પ્રસંગ આવી રહ્યો હોય એની અંદર તમે એક લીન થઈ ગયા છો. એકાંત કોને કે એ પણ સમજાવું છું અને દ્રષ્ટિ કેવી રીતે ફેરી એ પણ સમજાવું છું. તમે એની અંદર લીન થઈ ગયા છો, ટીવી ની અંદર લીન થઈ ગયા છો. હવે બાજુની અંદર તમારા પતિ હોય કે તમારી પત્ની હોય આઈને પૂછે છે કે ભાઈ તારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે. જમવા બેઠા હોય અને આ પ્રસંગની અંદર તમે લીન થયા હોય, પત્ની આવીને આપણને પૂછે કે ભાઈ આ જોઈએ છે, પેલું જોઈએ છે. તમે કશું જ નથી સાંભળતા. કેમ કે તમે ક્યાં લીન થયા છો? ટીવી ની અંદર, પ્રસંગની અંદર લીન થઈ ગયેલા છો. ભલે તમારું વજૂદ ત્યાં છે, ભલે બોલાય કરે, પણ તમારી સુરતા ક્યાં છે? એક ટીવી ની અંદર છે. તમારી સુરતા એ પ્રસંગની અંદર છે. એમ ભલે આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠેલા છીએ.
આપણે ભલે રાજ્ય મહારાજના ચરણોમાં બેઠા છીએ, પણ આપણી સુરતા ક્યાં છે? અહીંયા બ્રહ્માંડ ની અંદર. આજે બ્રહ્માંડ જોવા માંગ્યું તે બ્રહ્માંડ ની અંદર આપણી સુરતા છે. હવે આ સુરતાને પાછી ફેરવવાની છે. તો હવે પાછી કેવી રીતે ફરે? તો પત્ની આપણને કહે કે ભાઈ તમારે જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. કહો તો હવે શું થાય? એ પત્ની અકરાય અને ટીવી બંધ કરી દે. ટીવી બંધ કરી દે કે આખો દાડો અમને એમ ભરી રહ્યો છે એમ કે ટીવી બંધ કરી દે, તો આપણી સુરતા જાગે. અથવા ભલે ટીવી ચાલુ રહે પણ તમને હલાવે, તમે બેઠા હોય એમને હલાવે કે ભાઈ જો અહીં આવે, હું આ લઈને આવી છું, તારે ખાવું છે કે નથી ખાવું? તો આ બે પ્રસંગ છે, આ બે રીત છે. કો તો આપણને જગાવે, કો તો ટીવી બંધ કરી દે, તો આપણી સુરતા પાછી ફરે. એમ કો તો આ બ્રહ્માંડ નો લય કરી નાખે, કો તો રાજ્ય મહારાજ આપણને જગાવે, ધની આપણને જગાવે. હવે જો આ બ્રહ્માંડ નો લય થઈ જાય તો આપણું ચિત્ત શોમાં હતું? પેલા ટીવી બંધ કરી દે, આપણે જે ચાલુ કરે ને મારે જોવું છે, હજુ બાકી છે. પછી હું કહું છું કહીએ કે ન કહીએ, એને ચાલુ કર ટીવી. પેલા તો ટીવી ચાલુ કરાવીએ. જો બ્રહ્માંડ બંધ કરી દે તો આપણે પછી પાછા જઈને ભાઈ અમારો ખેલ જોવાનો બાકી રહી ગયો, એટલે ટીવી તો બંધ થાય નહીં. આ બ્રહ્માંડ નો લય ન થઈ શકે. તો આપણને ધની જગાવી રહ્યા છે. ધની હવે જગાવી રહ્યા છે. આ બધી નીંદ આપી અને આપણને આ જગાવી રહ્યા છે ધની. છતાં આપણે જાગતા નથી. તો હવે જો ધની જગાવી રહ્યા હોય, સબવિધ વતન સહીને બધું સમજ આવી. હવે કે આવી બધી સમજ પડી ગઈ કે આપણે કોણ છે, આપણા ધની કોણ છે, આપણું ઘર ક્યાં છે. તો હવે આ બધી સમજ આપ્યા છતાં પણ આપણે નથી જાગતા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? જાગણી બ્રહ્માંડ ની અંદર આપણને બધી જ સમજ પડી ગઈ. પરમધામના 25 પક્ષની અંદર ગલીએ ગલીએની સમજ પડી ગઈ. રંગમહોલના મહેલોની અંદર, રંગમહોલના મંદિરોની અંદર કઈ જગ્યાએ શું છે એની પણ સમજ પડી ગઈ. કેટલું મંદિર કેટલું પહોળું છે, કેટલું લાંબુ છે, આ બધી ગણતરીઓ પણ ખબર પડી ગઈ. અહીંયા જરા સંસારની અંદર આપણે રહીએ છીએ, આપણું ઘર કેટલું લાંબુ પહોળું છે એની શુદ્ધ નથી આપણને, પણ પરમધામની અંદર કેટલું છે ને શું છે એની સમજ છે. મીન્સ કહેવાનો મતલબ કે બારીકની બારીક વાત આપણને સમજ પડી ગઈ, અને છતાં પણ આપણે જાણતા નથી. તો કારણ શું? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે, આપણો ઈશ્કરબદ્ધ. આપણો ઈશ્કરબદ્ધ છે. લાવ પ્યાર કરો દીદાર. તમે આપણા ઈશ્કને મોટો બતાવ્યો હતો. અમે આશિક છે, અમે આશિક છે, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. આપણે બધાએ આ પ્યાર મોટો બતાવ્યો તો રાજ્ય મહારાજ કે છે હવે મેં તમને બધું આપી દીધું, હવે તમે તમારો પ્રેમ બતાવી અને મારા ચરણોમાં જાગૃત થાઓ. અને તેમ છતાં રાજ્ય મહારાજ તમને પ્રેમ ઉત્પન્ન થાય એટલા માટે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, અનેક ચેન ચારા કરે છે કે એ ચેન ચારાની અંદર તમે કદાચ ઇશ્કની અંદર આવી ડૂબો અને મારા ચરણોમાં જાગૃત થાઓ. એટલે ચેન ચારા કરી રહ્યા છે ધની. અનેક રીતે અનેક ઉપાય કરી રહ્યા છે. આપણી નજર આ ખેલની અંદર આવેલી છે. તબ સ્વરૂપ હુકમ કે ખેલ કિયા મીને પલ, હાથ કુરમાન લે આવ્યા રસુલ હમારા ચલ. તબ સ્વરૂપ હુકમ કે હુકમનું સ્વરૂપ. કોઈ સાથને જે પ્રશ્ન તો હવે તો કદાચ પ્રશ્ન બધા મીટી ગયા હશે કે રસૂલ સાહેબ કોણ હતા? રસૂલ સાહેબ કોણ હતા?
શરૂઆતની અંદર બધાને પ્રશ્ન હતા કે રાજ્ય મહારાજ પોતે છે, આ છે, તે છે, પણ બાતુનનું શું છે? તો અહીંયા બતાવી દીધું છે. જો તબ સ્વરૂપ હુકમ કે હુકમનું સ્વરૂપ કોણ છે? ખેલ કિયા મીને પર. હુકમના સ્વરૂપે આ ખેલ બનાવ્યો. રાજ્ય મહારાજે હુકમ કર્યો ભાઈ અક્ષરબ્રહ્મને કે તું આવું બ્રહ્માંડ બનાય, લોકોને જોવું છે. બનાવી દીધું. હવે બનાવી દીધું પછી શું કહે છે? હાથ ફુરમાન લે આવ્યા. ખુદ ખુદાનો હુકમ લઈને ખુદ આવ્યા. એ હાથ ફુરમાને લે આવ્યા. રસૂલ હમારા ચલ, રસૂલ હમારા ચલ. રસૂલ બનીને હમારા માટે આવ્યા. રસૂલ બનીને હમારા માટે આવ્યા. કોણ આવ્યું? તો હુકમનું સ્વરૂપ. હવે હુકમનું સ્વરૂપ કોણ છે? રાજ્ય મહારાજના હુકમનું સ્વરૂપ કોણ છે? તો અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મે ખેલ બનાવ્યો અને એ પણ આ લઈને આવ્યા. હવે અહીંયા જો બારીકમાં બારીક સમજીએ તો આ સમજ પડી આપણને બારીક. હવે એ બાતુન સમજીએ તો જો સબે મહારાજની રાત્રિ, દર્શનની રાત્રિ તમે જો, દર્શનની રાત્રિ ઘણી બધી લાંબી છે. ઘણું બધું મહત્વ છે દર્શનની રાત્રિનું. યશોદાની અંદર આપણને અપેક્ષાબેન સમજાવી રહ્યા છે. પણ દર્શનની રાત્રિની અંદર જો શા માટે કહ્યું? દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. શા માટે કહ્યું? આ જુદાગી બતાવી છે અને જુદાગી પણ નથી. અહીંયા હુકમનું સ્વરૂપ બતાવી રહ્યા છે, ત્યાં આગળ જુદાગી નથી બતાવી રહ્યા. દેખ તેરી દાहिनी तरफ તેરી ઉમ્મત કો લાનત લગી है. તેરી ઉમ્મત કેમ કહ્યું? તો બાતુનનું શું છે? અહીંયા કે જે ખુદ લઈને આવ્યા. हाथ फुरमान ले आव्या रसूल हमारा चल. हम भी देखे खेल को हुक्म मोमिन मिल. ढूंढे अपने खसम को पेड़ हुक्म फिराई कल. કે હમ બધા અહીંયા આગળ ખેલની અંદર આવેલા છે. હમ એટલે બધા મોમિનો અહીંયા ખેલની અંદર આવેલા છે. એમ કે આ હુકમથી ખેલ જોઈ રહ્યા છે. રાજ્ય મહારાજના હુકમથી આ બધો ખેલ જોઈ રહ્યા છે. હમ ભી દેખે ખેલ કો હુકમે મોમિનો મિલ. હુકમે મોમિનો મિલ મીન્સ રાજ્ય મહારાજના હુકમથી બધા મોમિનો આ બધો ખેલ જોઈ રહ્યા છે. ઢૂંઢે अपने खसम को, ढूंढे अपने खसम को पेड़ हुक्मे फिराई कल. અહીંયા આગળ ધનીને ખોરી રહ્યા છીએ આપણે બધા. તમે હવે વિચારો, ખાલી હુકમે આપણને આ ખેલ બતાવ્યો છે. વાસ્તવની અંદર આપણે ત્યાં ધનીના ચરણોની અંદર છે. આપણી આંખો ખુલેલી છે. ધની સામે જોઈ રહ્યા છે પણ ધની દેખાતા નથી. ધની સામે આપણી આંખ ખુલી છે, ધની સામે આપણે જોઈએ છે, છતાં ધણી દેખાતા નથી. કેમ? આપણી દ્રષ્ટિ બીજે છે. આનો અનુભવ કદાચ બીજા બધાને કંઈક થયો હશે. એ પણ તમને સમજાવો કે આપણે બધા જ આપણે બેઠા હોઈએ, પરિવાર સાથે બેઠા હોઈએ અથવા મિત્રો સાથે બેઠા હોઈએ, અને આપણે કોઈ વિચારે ચડી ગયા, કોઈની સામુ જોતા હોઈએ અને કોઈ વિચારે ચડી ગયા. પેલા આપણને બોલાય કે શું તાકી રહ્યો છું, જોતો ખરો, તો સાંભળતો ખરો. એને શું તાકી રહ્યો છું, તું સાંભળતો ખરો. આવું કે એને શું તાકી રહ્યો છું, તું સાંભળતો ખરો. કહેવાનો મતલબ કે આપણી જે લિંક છે એ તોડાવવા પ્રયત્ન કરે છે. આપણે જે વિચાર છે કે વિચારતા એમને ભલે એમની સામે આપણે જોઈ રહ્યા હોઈએ પણ શું વિચારતા હોઈએ, એ લિંક તોડાવવા માટે કે તું શું તાકી રહ્યો છું, તું જોતો, તું સાંભળતો ખરો શું કે છે. કે ના, મેં નથી સાંભળ્યું. કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં હતી, આપણી સુરતા ક્યાં હતી? બીજે હતી. એમ આપણે રાજ્ય મહારાજની સામુ
પરમધામ ની અંદર જોઈએ, આપણી પરાત્મ રાજ્ય મહારાજ સામું જોઈએ છે, પણ ધની આપણને દેખાતા નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે? બીજે છે. અહીંયા આવી છે દ્રષ્ટિ. હવે આ દ્રષ્ટિને આપણે પાછી ફેરવવાની છે. આ દ્રષ્ટિને આપણે પાછી ફેરવવાની છે. રાજ્ય મહારાજ હમણાં આમ એક ચપટીની અંદર ફેરવી દે, પણ એ એમને કરવું નથી. એ પણ કરી દો, રાજ્ય મહારાજ એ પણ કરી દો, પણ આડે આવે છે ઈશ્વર બધ યાદ આડો આવે છે આપણો ઈશ્વર બધ યાદ આવે છે. નહીં તો એ ચપટી વગાડીને એ પણ કરી દો, એ પણ નથી કરી શકતા ધની. ढूंढे अपने खसम को, પેડ હુકમે ફિરાઈ કલ, પેડ હુકમે ફિરાઈ કલ, કે આપણી બુદ્ધિ ફેરવી દીધી છે, એમ આપણી સુરતા ફેરવી દીધી છે. ધનીને ખોલી રહ્યા છે અહીંયા અંદર. પરમધામની અંદર તો ધની આપણી સામે જ બેઠા હતા. હવે સુરતા અહીંયા આવી તો આપણે વિચારીએ કે અહીંયા આગળ ધની સાથે બેઠી અને વાતો કરતી હતી, અને અહીંયા આગળ તો ધની દેખાતા નથી, ક્યાંય ગયા? તો ધનીને અહીંયા ખોલી રહ્યા છે. આવું બને ને કે ભાઈ આ વસ્તુ મેં મૂકી દઈને ગઈ ક્યાં? આ વસ્તુ મેં અહીંયા મૂકી દઈને ગઈ ક્યાં? ત્યાંથી એમ આપણે ધનીની પરાત્મ આપણે ધનીના ચરણોની અંદર છે, ધનીની સામું જોઈ રહ્યા છે. ધનીએ સુરતા ફેરી નાખી, હવે ધનીને આપણે અહીંયા ખોલી રહ્યા છીએ. एक खेल सब हुक्म हुआ, सब खेले हुक्म माहे, हुक्म सब होशी फना, हुक्म बिना पूछ ना है. આ ખેલ છે હુકમ થી થયેલો છે એમ કે છે. હુકમ વિના બીજું કશું જ નથી. હુકમ વિના બીજું કશું જ નથી. એ સબ एक खेल सब हुक्म हुआ, सब खेले हुक्म माहे, सब खेले हुक्म माहे. અહીંયા હવે હુકમને સમજીએ કે હુકમ શું છે. આ ખેલ શા માટે થયો? તો કે છે ધનીના હુકમથી થયો. ધનીનો હુકમ છે શું? હુકમ ધનીનો હુકમ આવે ક્યાંથી? વિચારો થોડું વધારે. થોડું આની અંદર થોડું અંદર વધારે વિચારવા પ્રયત્ન કરો. ધનીનો હુકમ આવે ક્યાંથી? રૂહોના દિલની અંદર જ્યારે ઈચ્છા થઈ કે અમારે આ જોવું છે, હવે અમારે આ જોવું છે, રૂહોના દિલની અંદર ઈચ્છા થઈ. હવે કશે રૂહોના દિલની અંદર ઈચ્છા કોણે પેદા કરી? રૂહોના દિલની અંદર ઈચ્છા પેદા કોણે કરી? રાજ્ય મહારાજે પેદા કરી. રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હતી કે મારી રૂહોને હું મારી સાહેબી બતાવું. રાજ્ય મહારાજના દિલમાં ઈચ્છા હતી. હવે જે હુકમ શું છે, હુકમ સમજો. આને જ્યાં સુધી હુકમ નહીં સમજો તો હુકમ એટલે સત્તા 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 ન કરો. અને હુકમને સમજો. રાજ્ય મહારાજને પોતાના દિલની અંદર ઈચ્છા થઈ કે હવે હું આ રૂહોને મારી હું સાહેબી બતાવું. જ્યારે એ ઈચ્છા થઈ ત્યારે એમણે પોતાના દિલની અંદર સાહેબીનું સ્વરૂપ લીધું, સત્તાનું સ્વરૂપ લીધું. રૂહોને વેરવિખેર થઈ ગઈ અને માગી બેઠી. એ ઈચ્છા પણ કોણે ઉપજાવી? ધનીએ ઉપજાવી. એ ઈચ્છા પણ ધનીએ ઉપજાવી. હવે ઉપજાવી તો ખરી. હવે આ હુકમ આ બન્યું શા માટે બન્યું? જ્યારે રૂહોની ઈચ્છા પ્રબળ થઈ કે ભાઈ અમારે તો આ જોવું છે, અમારે જોવું છે. એટલે રૂહોની દિલની જે ઈચ્છા છે, રૂહોની દિલની ઈચ્છા છે. જો રૂહોએ દિલમાં ઈચ્છા ના કરી હોત તો આ બ્રહ્માંડ કેમનું બન્યું હોત? રૂહોના દિલની અંદર આ ઈચ્છા ના થઈ હોત તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હોત. એટલે રૂહોના દિલમાં ઈચ્છા હતી કે અમારે આ જોવું છે. એટલે રાજ્ય મહારાજે હુકમ કર્યો કે ભાઈ તું હવે આ બ્રહ્માંડ આવું બનાય
કેમ બનાય એની પાછળનું કારણ શું છે? રૂહોને આ જોવું છે. રાજી મહારાજે હુકમ તો કર્યો અક્ષરવર્ણને કે ભાઈ આવું બ્રહ્માંડ તું બનાય. કારણ રૂહોના દિલમાં ઈચ્છા થઈ હતી એટલા માટે. એટલે હુકમ અહીંયા શું છે? રૂહોના દિલની ઈચ્છા છે હુકમ. હવે સાંભળજો, હવે આ સમજાશે, હવે સમજાશે તમને. એ ખેલ સબ હુકમે હુઆ. આ ખેલ સબ હુકમે હુઆ. સબ હુકમે હુઆ. સબ મીન્સ બધું જ. શા માટે હુકમે થયું? રૂહના દિલની અંદર ઈચ્છા હતી કે અમારે આ જોવું છે, ખેલ જોવો છે. સબની અંદર બધું જ આવી જાય, ઈશ્વર બધા આવી જાય, બધું જ આવી જાય. અમારે આ જોવું છે, અમારે આનો બેવરો કરવો છે. હવે તમે કહેતા ને આનો બેવરો કરવો છે, હવે કે તમારા કરતા પ્રેમ અમારો વધારે છે, હવે કહેતા એનો બેવરો તો ત્યાં આગળ થાય નહીં, અદ્વૈતમાં થાય નહીં. એટલે કે છે સબ હુકમે થયું આ બધું. રૂહોની દિલની ઈચ્છા હતી કે હવે તો આનો બેવરો થવો જોઈએ, હવે તો મારે આ જોવું છે. એટલે આ બધું રૂહોની દિલની ઈચ્છાને લીધે થયું છે. એક ખેલ સબ હુકમે હુઆ, સબ ખેલે હુકમ માહે, સબ ખેલે હુકમ માહે. હવે અહીંયા આગળ કેમ રૂહોની દિલની ઈચ્છાને કારણે થયું છે? અહીંયા હુકમ કેમ નથી? કારણ કે અહીંયા પરમધામની અંદર, અહીંયા મીન્સ પરમધામની અંદર, પરમધામની અંદર ઉત્પ્રોત છે. એક દિલી છે, વાહિદત છે, ઇશ્ક છે. અને જો ઇશ્ક છે, એક દિલી છે, ત્યાં આગળ હુકમ ન ચાલી શકે. ત્યાં હુકમ ન ચાલી શકે. ઈચ્છા હોય, દિલની ઈચ્છા હોય. આ સમજાવું, આ પ્રયત્ન કરું સમજાવવા કે એક ફેમિલી છે. ફેમિલીની અંદર સાંભળજો, હવે જે પિતા છે એ બાળકને કે તું આટલું કામ કરી નાખજે, તું આટલું કામ કરી નાખજે. તો એ હુકમ થયો. તો એ હુકમ થયો કે પિતાએ પોતાનો હુકમ એ બાળક પર કર્યો કે તું આ કામ કરી નાખજે. હવે જો પિતા, એમની જે પ્રેમ તો હોય જ, ન હોય એવું કશું નહીં બંને પિતા ને બાળક વચ્ચે. હવે પિતા જે છે એ બાળકને ધીરે લઈને પોતાની પાસે બોલાવે છે અને બોલાવીને કે છે કે બેટા આટલું કામ કરજે ને તું. તો એ શું, તું આ કરું તો સારું, એમ આટલું કામ કરી દઈશ તો સારું. એ ઈચ્છા બતાવી. એની એ જ વસ્તુ, કાર્ય તો એનું એ જ છે, પણ એક ઈચ્છાથી બતાવે છે અને એક હુકમથી બતાવે છે. એક પ્રેમથી બતાવે છે, એટલે પ્રેમથી બતાવે છે, અને એક હુકમથી બતાવે છે. કાર્ય તો એનું એ જ છે. હવે જો પ્રેમ હોય ત્યાં હુકમ આવી શકે? જો પ્રેમ હોય ત્યાં હુકમ આવી શકે કે ભાઈ પતિ પત્ની હોય કે પત્નીને બાળક હોય, પિતાને બાળક હોય, જો પ્રેમ છે ત્યાં આગળ, ત્યાં હુકમ ન કરે કે બેટા તું આ કરી નાખજે. એ થઈ ગયું હોય, કહેતા પહેલા થઈ ગયું હોય. અને હુકમ હોય તો રોજ આ તો હુકમ કર્યા કરે છે, એમને કશું કામ જ નથી. કોમ બતાયા જ કરે છે, બતાયા જ કરે છે કામ. કેટલો ફેર છે. તો અહીંયા હુકમ શું છે? તો હુકમ બીજું કશું નથી, રૂહોની દિલની ઈચ્છા છે. અને એ ઈચ્છાથી અહીંયા આગળ ખેલી રહ્યો છે. હવે અહીંયા આગળ હવે ધનીનો પણ હુકમ નથી ચાલતો. અહીંયા ધનીનો પણ હુકમ નથી ચાલતો. ધની કોની પણ હુકમ કરી શકે. એટલે કે જે સબ ખેલે હુકમ માહે, સબ ખેલે. રૂહોની જો દિલની ઈચ્છા છે કે હજુ અમે ખેલીએ, હજુ અમે ખેલીએ, હજુ અમે ખેલીએ. ધનીજી આપણને જગાવી રહ્યા છે. જેમ બાળક ફરિયાની અંદર રમતો હોય અને માં બોલાવી રહ્યો હોય, ચાલ ભાઈ, ચાલ ભાઈ, ચાલ ભાઈ, હવે ચાલો જમવાનું થયું, હવે તું ચાલ.
પણ બાળક કહે છે ના, હું હજુ રમવાનું બાકી છે, હું રમીને આવું છું. એ બોલાવે છે. હવે જો પ્રેમ હોય તો ભાઈ હમણાં આવશે એની જાતે. અને હવે એ માતા જે છે પોતાનો હુકમ લઈને જાય તો, લાકડી લઈને જાય તો, લાકડી લઈને જાય, પેલો બાળક ઘેર તો આવે, પણ દિલમાં ઈચ્છા તો રહે ને બાકી કે મારે રમવાનું હતું અને હું રમી ન શકી, મારું રમવાનું અધૂરું મૂકીને હું આવે. ફરી માની પાસે ફરી માંગણી કરે કે મારું રમવા જવું ત્યાં આગળ ફરી. આ વસ્તુ અહીંયા આપણે થઈ રહી છે. એટલે બાને જે માતાને જે પ્રેમ છે બાળક પર, હવે એની જાતે રમી હમણાં આવશે શાંતિથી, જયારે રમી રહેશે ત્યારે આવશે. પ્રેમ છે એટલા માટે. અને હુકમ કરે તો ખેલ સમાપ્ત કરી દે ત્યાં આગળ, ચાલ ભાઈ લાકડી લઈને જાય અને બોલાવી લાવે, ખેલ સમાપ્ત કરી દીધો. પણ બાળકને ઈચ્છા બાકી રહી ગઈ ને, ફરી કે હું રમવા જઉં. પણ એ રમીને ધરે ના આવે તો ભાઈ આવે એમ શું રમવાનું, ચાલો રમી રહે. એટલા માટે આ ખેલ છે ને અહીંયા આગળ ચાલી રહ્યો છે. ધનીજીનો હુકમ અહીંયા નથી ચાલતો. હુકમે સબ હોશી ફના, હુકમે સબ હોશી ફના, હુકમ બિના કુછ ના હે. હુકમ સિવાય બીજું કશું જ નથી. હુકમ સિવાય બીજું કશું જ નથી. હવે જો રૂહોની ઈચ્છા ન થઈ હોત તો અહીંયા કશું હોત? જે કંઈક થઈ રહ્યું છે આપણા માટે થઈ રહ્યું છે. આને આપણે ન પહેચાનીએ તો શું કરીએ? ધનિક કે છે હું જે બધું કરી રહ્યો છું, હું અહીંયા આવ્યો, હું તમને આ બતાવી રહ્યો છું, આ બ્રહ્માંડ બનાવ્યું, તમે અહીંયા આવ્યા, તમને અહીંયા ઉતાર્યા. શા માટે? તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે, રૂહોની બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છાઓ પૂરી કરવા માટે આ બધું કરી રહ્યા છે. એક હુકમે બુઝરગ દૂજે ન ખાક સમાન, બેસુદ કર સબ હુકમે ખિલાવત હૈ જહાન. એક હુકમે બુઝરગ, કે એક હુકમ થી બધા અહીંયા આગળ બધા બુઝરગી લઈને બેઠા છે. સયાને મીન્સ આપણે સયાના ગુજરાતીમાં શું થાય કે પોતાની મહેપણું લઈને બેઠેલા છે, પોતાની આવડત લઈને બેઠેલા છે. એક હુકમે બુઝરગ દૂજે ન ખાક સમાન, અને બીજા છે ખાક સમાન મીન્સ નાચી જ કશું નથી એ રીતે બેઠેલા છે. એક પોતાની મહત્તા લઈને બેઠેલું છે, બીજું ભાઈ આ કશું છે જ નહીં, ફકીરની જેમ બેઠેલા છે. બેસુદ કર સબ હુકમે, બેસુદ કર સબ હુકમે ખિલાવત હૈ જહાન. કહેવાનો મતલબ એકને રાજા બનાવ્યો છે, એકને રંક બનાવ્યો છે. આ બધું હુકમે બનાવેલું છે. સંસારની અંદર આપણને બેસુદ કરી દીધા છે અને આ બધું આપણને ખેલ બતાવી રહ્યા છે, ખીલાવી રહ્યા છે. આગળ આપણે જોઈ ગયા પ્રકાશની અંદર, કળશની અંદર એકને રાજા હોય, એક રંક હોય, એકને ઘેર વરઘોડો નીકળતો હોય અને એકને ઘેર ઠાઠી લઈને જતા હોય, એકને આગળ નાચતા હોય, આ હોય તે બધું આપણે જોઈ લીધું. એટલે આ બધું આ ખેલ આ રીતે બનાવે છે રાજ્ય મહારાજા હુકમ. પણ એક મહત્તા લઈને બેઠે છે, એક ફકીરની જેમ બેઠેલા છે. હુકમે જળ ચેતન, હુકમે જળ ચેતન કરે, કરે ચેતન કો જળ હુકમ. જળને ચેતન કરે અને ચેતનને જળ બનાવી દે. બીજા કોઈની પર નહીં, આપણી પર જ લો.
પરમધામની અંદર આપણે કેવા હતા, અહીંયા આવીને કેવા બની ગયા? અથવા એને બીજી રીતે અહીંયા આ સંસારની અંદર લઈએ તો આ ચેતન છે, પણ અહીંયાથી જે પેલો આત્મા જતો રહે, જીવ જતો રહેતો, આ જડ થઈ ગયું. આ જડ થઈ ગયું. પરમધામમાં આપણે કેવા ચેતન હતા, અહીંયા આવીને કેવા બની ગયા? હુકમે જળ ચેતન કરે, કરે ચેતન કો જડ, હુકમે સેતી હારીએ, હુકમે મારે પકડ. કે હુકમ થી હારે થાય, જીત પણ થાય અને મોત પણ આવે. આ બધું હુકમ, આ બધો ખેલ છે, હુકમનો ખેલ છે એમ કે છે. આ બધો ખેલ છે એ હુકમનો ખેલ છે. એમને જે બતાવવું હતું ને જે બનાવવું હતું એ બધું બનાવીને આપણને બતાવી રહ્યા છે. કારણ કે રૂહોને, મારી રૂહોને આ બધું જોવું છે. મારી રૂહોને આ બધું જોવું છે. અને એટલા માટે આ ખેલ બનાવ્યો છે. એક ચલાએ 500, એક ઉડાએ પર. ખેલની અંદર શું બનાવ્યું છે? એક પગથી ચાલે, એક પાંખોથી ઉડે. પેટે હુકમ ચલાવહી, એક ખડે રખે જડ કર. કોઈ પેટથી ચાલે, કોઈ પગથી ચાલતું હોય, કોઈ પાંખોથી ઉડતું હોય, કોઈ પેટથી ચાલતું હોય. એક ખડે રખે જડ કર. એક ખડે રખે જડ કર મીન્સ આ જે સૃષ્ટિ જે બનાવી છે, આ તો કોઈ માણસ છે, પગથી ચાલે છે, પશુ પંખી પાંખોથી ઉડે છે, અને જે જળચર છે, સાપ છે, ટૂંકમાં જળની અંદર જે છે મોસ્ટ ઓફ બધા જ એ પેટથી ચાલે છે. અને હવે બીજું છે શું બોલાય? ખડે રખે જડ કર. ખડે રખે જડ કર તો એ કોણ? તો વનસ્પતિ છે. તમે જો એક જગ્યાએ ખડી રહે છે, ઝાડ બનાવે છે, એ બધા જુઓ તમે. જડ બનીને ખડેલા છે, ઉભા રહેલા છે. આ રીતે આ સૃષ્ટિનું સર્જન બનાવ્યું છે. આ સૃષ્ટિનું સર્જન આ રીતે કરેલું છે. હુકમથી પેદા કરે છે, હુકમથી એનો નાશ કરે છે, જળને ચેતન કરે છે, ચેતનને જડ કરે છે. અને આ જે ખેલ બનાવે છે, ધનીના હુકમ, આ તો બધું અંદર ડિટેલ બતાવી રહ્યા છે. નહીતર ધનીનો હુકમ કર્યો, ભાઈ અક્ષર બ્રહ્મ તું આવું બ્રહ્માંડ બનાય, અમારું રૂહોને જોવું છે. અક્ષર બ્રહ્મને બ્રહ્માંડની રચના કરી દીધી. કલમો કરોડો બ્રહ્માંડ બનાવે છે, મીઠા છે, બનાવી દીધો બ્રહ્માંડ. હવે આની અંદર રૂહોને ઉતારી, પણ એ કેવું બ્રહ્માંડ બનાવ્યું એ બ્રહ્માંડ આપણને બતાવે છે કે ભાઈ આવું બ્રહ્માંડ બનાવેલું છે. કારણ કે પરમધામની અંદર તો આની આપણને કશી સુધ નથી. પરમધામની અંદર આની કશી સુધ નથી આપણને. પ્રેમની અંદર કશી સુધ ન હોય. कई दिन फिर के मजहब खेल फरिश्ते दामा, एक खेल किया हुक्म दिखाने, सब पर एक हुक्म. कई धर्मो बनाए, कई फिरके बनावी, कई जुदा जुदा धर्मो बनाया. कई दिन फिरके मजहब जुदा जुदा धर्मो बनावी दीधा. हुक्म थी आ खेल बनायो. खेल फरिश्ते दाम, ફરિશ્તે પણ બનાવે. ફરિશ્તે આનું સંચાલન કરવા માટે બનાવવા પડે ને, એ પણ બનાવી દીધા. આદમી પણ બનાવી દીધા.
एक खेल किया हुक्म एक देखने, एक खेल किया हुक्म એ देखने. અહીંયા આ જે ચોપાઈ દો ને કદાચ તો અમુક કદાચ સમજાશે. એક ખેલ કિયા, આ ખેલ બનાવ્યો ખરું, પણ હુકમે देखने. હવે હુકમને જોવાનો તો આ ખેલ, હુકમે देखने. વાસ્તવમાં હુકમ કોણે કર્યો? તમે આ રીતે જે બતાવી રહ્યા છે તો આની અંદર એ સમજાય આ ચોપાઈ વાસ્તવમાં હુકમ કર્યો કોણે? હુકમે देखने. હવે હુકમે देखने હુકમ નથી જોવાનો. હુકમે ભાઈ અમારે આ ખેલ જોવો છે, રૂહો કે છે, મોમીનો કે છે અમારે આ ખેલ જોવો છે. આ સમજાશે. હુકમે देखने. सब पर एक હુકમ, સબ પર એક હુકમ. અમારે જોવો છે, જોવો છે ને જોવો છે. જીદ કરીને બેઠેલા છીએ આપણે. ધની સામે આપણે જીદ કરીને બેઠેલા છે, ઈશ્વરબદ્ધ કરીને જીદ કરી છે. એ પુરુષ કોણ છે? સુલીલા કરે છે, અમારે જોવી છે. ધનીએ મના કર્યા, બેર 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 3 વાર કહ્યું, અને ફરી આપણે માંગ્યા ફેર ફેર ફેર. કે જાવ તારે. હવે આપણને તો રોક્યા ધણીએ. અંદર તો ઈચ્છા હતી ધણીને કે જોવે, કારણ કે સાહેબી બતાવી હતી, પણ તેમ છતાં એમનો પ્રેમ આડો આવ્યો અને કહ્યું કે ભાઈ જોવા જેવો નથી એ ખેલ. આપણને રોક્યા. અત્યારે પણ વાસ્તવની અંદર 6ઠા દિવસની અંદર ધની આપણને રોકી રહ્યા છે કે તું આ ના કરીશ, તું ના કરીશ, તું ના કરીશ. તમે જુઓ એ વસ્તુ અત્યારે પણ બની રહી છે, નથી બની એવું નથી. આપણા દિલની અંદર બેસીને ધની આપણને રોકી રહેલા છે કે ભાઈ તું આ ના કરીશ, અને તેમ છતાં પણ આપણે કરીએ છીએ. આપણો ઈશ્ક ગયો ક્યાં? આપણો પ્રેમ છે એ ગયો ક્યાં? અહીંયા આગળ હુકમ નથી ચાલતો. ધની અહીંયા આગળ ધની આપણા દિલમાં બેસીને આપણને બતાવી દે ભાઈ તું આ ના કરીશ, તું આ ના કરીશ. આપણે મન સાથે વિચારે ભાઈ આ નથી કરવું મારે, મન સાથે વિચારીએ, દ્રઢ કરી દે, પણ એ સમય આવે એટલે પાછા ત્યાં વહી જઈએ, ચાલ્યા જઈએ. દિલમાં મક્કમતા લઈએ, અરે મગજની અંદર મક્કમતા લઈએ કે ના બસ હવે તો મારે આ કરવું જ છે, આ કરવું જ છે. પણ જયારે સમય આવે ત્યારે એ સાથે સંમત પણ થાવ છો કે ભાઈ નહીં કરીએ. હવે ધની અંદરથી બતાવી રહ્યા છે કે નથી કર્યું, આ નથી કરવું, ખોટું છે, આ નથી કરવું. પણ એ સમય આવે ત્યારે માયાની અંદર કેવા ફસાઈ જઈએ છીએ આપણે. ધની આ પણ આપણને બતાવી રહ્યા છે કે ભાઈ હવે તો તું ચાલ, હવે તો છોડા ને. ચલો આ ચોપાઈને દોડાવીએ, પછી સુંદર સાથને સમય નથી રહેતો. એક ચલાએ 500, એક ઉડાએ પર, પેટે હુકમ ચલાવહી, એક ખડે રખે જડ કર, એક ખડે રખે જડ કર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રणाम जी.